Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn very important topic that is work energy theorem, or you can say kinetic energy in particular. So આજે આપણે બહુ જ હદ વગરનું ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાના છીએ, કાર્ય ઉર્જા પ્રમેય, વર્ક એનર્જી થિયરમ, જેને આપણે વી થિયરી પણ કહીએ છીએ. ભારે દાખલા, અતિ ભારે દાખલા, એડવાન્સ ન્યુમેરિકલ્સ બધું અહીંયાથી સોલ્વ થઈ જશે. મતલબ આ 12th ક્લાસનો કે હાયર એન્ડ ફિઝિક્સનો પાયો છે તેમ પણ તમે કહી શકો. એટલે બહુ જ ધ્યાનપૂર્વક અટેન્ડ કરજો. જેવું હું સદીશ માટે કહેતો હતો કે સદીશ ઇમ્પોર્ટન્ટ છે, જેવું હું કહેતો હતો કે બેસિક મેથેમેટિક્સ ઓર ફિઝિક્સ ઇમ્પોર્ટન્ટ છે, જેવું હું કહેતો હતો કે એકમ અને પારિમાણિક સૂત્રવાળું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, તે જ રીતે તેટલું જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક. અહીંયા તમને ખબર પડશે તો આગળ 12thમાં બી ઘણી બધી વસ્તુઓ આસાન થઈ જશે. ભારે ભારે દાખલાઓ તમને ઇઝી લાગશે. જે તમને અત્યારે રકમ વાંચીને એવું લાગતું હશે કે આ તો કેવી રીતે થશે, તે આ ટોપિક ભણ્યા પછી તમને ઇઝી અપિયર થશે. તો આઈ હોપ તમે પ્રોપર ફોકસથી ચેપ્ટર જે છે તે ટોપિક જે છે તે અટેન્ડ કરશો અને નોટબુક અને પેન સાથે લઈને બેસજો. જ્યાં બી રકમ લખવામાં આવે દાખલું જાતે ગણવાનો ટ્રાય કરો. દાખલું જે છે તે જાતે, જ્યાં યાદ રાખવાનું કહેવામાં આવે, જ્યાં 20-25 વખત કોઈ સૂત્ર લખવાનું કહેવામાં આવે ત્યાં લખો, કન્સેપ્ટ સમજ્યા બાદ. તો આટલું મારી સાથે કરતા રહો. આપણે સાથે ઘણા બધા માર્ક્સ જે છે તે ફિઝિક્સમાં નીટ અને જેડબલ્યુ એડવાન્સમાં મેળવીશું. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. આપણે આગળ ચાલીએ. ચાલો ટોપિક લખીએ. તો ટોપિક છે વર્ક એનર્જી થિયરમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ક એનર્જી થિયરમ, જેને આપણે કહીએ છીએ વી થિયરી. વી થિયરી, બરાબર. કાર્ય ઉર્જા પ્રમેય. સ્કૂલ લેવલની એક્ઝામમાં તમને આની સાબિતી પણ પૂછે છે. બે રીતે આની સાબિતી થાય છે, ગમે તે એક રીતે લખો તો ચાલે. તો કાર્ય ઉર્જા પ્રમેયની સાબિતી પણ આપણે જોઈશું અને એના રિલેટેડ આપણે થોડા ઘણા ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓ પણ જોઈશું. અચ્છા, તો આ સમજતા પહેલા, હજુ સ્ટાર્ટ નથી કરતા, આ સમજતા પહેલા સૌથી પહેલા આપણે સમજવું પડે ગતિ ઉર્જા. તો હોઈ શકે તમારા માટે આ એક નવો ટોપિક છે, હોઈ શકે તમારા માટે આ એક નવો ટોપિક છે. અચ્છા, શું છે ગતિ ઉર્જા એની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલા તો હું વ્યાખ્યા લખી નાખું. પદાર્થની કે કણની કે તંત્રની, પદાર્થની ગતિ સાથે સંકળાયેલ ઉર્જાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ સાથે સંકળાયેલ ઉર્જાને પદાર્થની ગતિ ઉર્જા. કહેવા શું માંગુ છું, દાખલા તરીકે અહીંયા જુઓ. એમ તો તમને ડાયરેક્ટ ફીલ નહીં થાય, પણ માની લો કે આ કોઈ પદાર્થ છે m દળનો, બરાબર, અને આનો વેગ 0 છે, એટલે કે આ પદાર્થ કેવું છે અત્યારે? સ્થિર છે. આ પદાર્થ કેવો છે? સ્થિર છે, બરાબર. અચ્છા, દાખલા તરીકે આ કોઈ બીજો પદાર્થ મેં અહીંયા લીધો અને આ v વેગથી આ દિશામાં જઈ રહ્યો છે. v વેગથી આ દિશામાં જઈ રહ્યો છે, એટલે કે ગતિમય છે, એટલે કે મોશનમાં છે, એટલે કે મોશનમાં છે. અચ્છા, બંને પદાર્થની અવસ્થા અલગ અલગ છે, હા કે ના? બરાબર. અહીંયા હું લખું છું કે બંને, તમારે લખવાની જરૂર નથી, સમજો. પદાર્થની અવસ્થા અલગ અલગ છે. એક પદાર્થ સ્થિર છે, બીજો પદાર્થ ગતિમાં છે. તો જો બંને પદાર્થની અવસ્થા અલગ અલગ હોય તો આ ગતિમાં આવ્યો કેમ? ગતિમાં એટલા માટે આવ્યો હશે કે કોઈ પોઈન્ટે એ સ્થિર હશે. દાખલા તરીકે આને, આ કોઈ પોઈન્ટે સ્થિર છે અને આના ઉપર બળ લગાડવામાં આવે તો ગતિમાં આવશે. તો કોઈ બિંદુએ આના ઉપર બળ લાગ્યું હશે, હા કે ના? અચ્છા, તો આ ગતિ જે v સાથે સંકળાયેલી આની ઉર્જા છે, બંને સમાન તો ના હોય ને ઉર્જાઓની દ્રષ્ટિએ. બંને ઉર્જાઓની દ્રષ્ટિએ તો સમાન હશે નહીં. આ સ્થિર છે અને આ ગતિમાં છે, તો આની સાથે, આ વેગ સાથે જે સંકળાયેલી ઉર્જા છે તેને તમે શું કહો છો? ગતિ ઉર્જા કહો છો. તેને તમે શું કહો છો? કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા. આને આપણે કે આવી રીતે બી લખીએ છીએ. અચ્છા, હજુ થોડું તમને ઇમ્પેક્ટ આપું તો હજુ તમને થોડું ખ્યાલ આવશે કે દાખલા તરીકે તમે વિચારો કે આ પેન છે, આ સ્થિર છે, આ શું છે? સ્થિર. હવે આ ગતિમાં આવી તો ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે. હવે જો હું ધીરે ધીરે ગતિ વધારું છું,
હવે મને વાગવા લાગ્યું છે, આ વાગ્યું કેમ? આ જે ઉર્જા હશે ગતિ ઉર્જા એ અહીંયા ઇમ્પેક્ટ કર્યું હશે, એ જે ઉર્જા હશે એ મારા હાથ ઉપર યાંત્રિક ઉર્જા સ્વરૂપે ધક્કો માર્યો હશે, એના કારણે અહીંયા મને વાગે છે. એનું સ્થિર પદાર્થમાં મને કશું અસર નથી. સ્લો નાખું છું તો બી મને કશું થતું નથી, પણ જેમ જેમ હું સ્પીડ વધારું છું તો તેમ તેમ ગતિ જે છે તે વધતી જશે. ગતિ વધતી જશે, તેની સાથે સંકળાયેલ ઉર્જા છે. જો એની સાથે સંકળાયેલ ઉર્જા ના હોત, જો આની અને આની ઉર્જા સમાન હોત તો મને આ જે વાગે છે એ વાગતું નહીં. આ જે સ્લો નાખું છું અને આ જે ફાસ્ટ નાખું છું મને કોઈ ફરક પડતો નહીં. સેમ તમને હું ધીરેથી બોલ કેચ આપું, તમે કેચ કરી લીધો. હવે હું તમને જો ફાસ્ટ આપું તો તમને તકલીફ પડશે. બંને અવસ્થાઓ અલગ, તમને વાગવાનું બીક લાગશે. બંને અવસ્થાઓ અલગ અલગ છે, સ્લો વાળી, ફાસ્ટ વાળી, અલગ અલગ ગતિની અવસ્થા, સ્થિર અવસ્થા. તો આ જે ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે તેને તમે ગતિ ઉર્જા કહો છો. બરાબર? જે હાથ ઉપર ઇમ્પેક્ટ આવે છે એ સમજાવવાની ચોક્કસ રીત નથી. સમજાવવાની ચોક્કસ રીત આ છે કે ગતિ સાથે સંકળાયેલ ઉર્જા એટલે ગતિ ઉર્જા. આ તો જસ્ટ તમને ફીલ કરાવવા માટે કે આ જે વાગે છે એ સ્લોમાં નથી વાગતું. મને સ્લોમાં નથી વાગતું, પણ જો ફાસ્ટ નાખું છું, ફાસ્ટ મારું છું તો મને વાગે છે. તો એનો મતલબ જે ગતિ દરમિયાન છે ને એ ચોક્કસ ઉર્જા સંગ્રહાયેલી હશે. એમાં ગતિ દરમિયાન ચોક્કસ ઉર્જા સંગ્રહાયેલી હશે જે વેગ ઉપર આધાર રાખતી હશે. કારણ કે જો ધીમો વેગ હોય તો મને નથી વાગતું, પણ જો ફાસ્ટ હોય તો મને વાગે છે. એનો મતલબ ગતિ જેટલી વધારે એટલી કોઈ ચોક્કસ પ્રકારની ઉર્જા વધારે હશે, એનું નામ છે ગતિ ઉર્જા. ફરીથી કહું છું, જે હાથ ઉપર ઇમ્પેક્ટ થાય છે એ સમજાવવાની ચોક્કસ રીત નથી. આ તો તમને ફીલ કરાવવા માટે કહું છું. ચોક્કસ મેથડ તો આ છે, સિમ્પલ. જો પદાર્થ ગતિમાં હોય તો તેની સાથે કોઈ ઉર્જા સંકળાયેલી હોય છે, એને ગતિ ઉર્જા કહે છે, જે વેગને સંલગ્ન છે. એટલે કે ગતિ ઉર્જાને કોને લાગતું ઓળખતું છે? વેગ સાથે. ગતિ ઉર્જા સાથે કોને લાગતું ઓળખતું છે? વેગ સાથે. અચ્છા, હવે અહીંયા જુઓ તો આ કે નું સૂત્ર શું છે? આ જે કે નું છે એનું સૂત્ર શું છે જોઈ લઈએ. બરાબર? તો ગતિ ઉર્જા ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે. કે ઈ, અથવા અમુક વખત માત્ર કે પણ લખીએ છીએ. બરાબર? માત્ર કે બી લખીએ છીએ, માત્ર કે ઈ લખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ હાફ પદાર્થનું દળ ગુણ્યા વેગનો વર્ગ. એટલે કે હાફ mv સ્ક્વેર બરાબર ગતિ ઉર્જા. હાફ mv સ્ક્વેર બરાબર ગતિ ઉર્જા. યાદ રાખી લો. એવું હોય તો આવી ગયું હશે તમારા સિલેબસમાં, તો બી તમને એવું હોય તો 20 વખત લખી નાખો, પાક્કું યાદ કરી નાખો. અને હાફ mv સ્ક્વેર. અને તમને ખબર છે કે ઉર્જા જે છે એ નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી હોતું, સાપેક્ષ મૂલ્ય મહત્વનું હોય છે. એના ઉપર બી આવીશું. નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી હોતું, સાપેક્ષ મૂલ્ય મહત્વનું હોય છે. બરાબર? અચ્છા, એ પછી સમજાવીશું નિરપેક્ષ અને સાપેક્ષ શું છે. 1/2 mv સ્ક્વેર. અચ્છા, એકમ શું થશે આનું? તો 1/2 નો તો કોઈ એકમ હોય નહીં. આનું શું એકમ થશે? કેજી. અને આનું શું એકમ થશે? મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો એનું એકમ શું થાય? જૂલ. યાદ રાખી લો. રાસાયણિક ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા, કાર્ય હોય, એ બધાના એકમો શું થાય છે? જૂલ. તો યાદ રાખો, કાર્યનું એકમ શું છે? જૂલ. અને જે કાર્ય કરો છો તે જ તો ઉર્જા છે. તમે જે કાર્ય કરો છો તે જ તો ઉર્જા છે. એ આપણે જોયું કે કાર્યનું એકમ શું છે? જૂલ. તો તમે જે કાર્ય કરો છો તે જ શું છે? ઉર્જા છે. તો કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, રાસાયણિક ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જા, કોઈ પણ પ્રકારની વિદ્યુતકીય ઉર્જા, ચુંબકીય ઉર્જા, કોઈ પણ લખી નાખો. આ બધી ઉર્જાઓ લખી નાખો, એકમ જૂલ થશે. બધી ઉર્જાઓના એકમ, ફરીથી બોલી જાઉં છું, બધી ઉર્જાઓના એકમ: કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, ચુંબકીય ઉર્જા, વિદ્યુત ઉર્જા. આ બધી કોઈ પણ પ્રકારની ઉર્જા જ્યાં નામ આવતું હોય અથવા કાર્ય નામ આવતું હોય તેનું એકમ શું થશે? જૂલ થશે. યાદ રાખી લેજો. બધાના એકમો સરખા છે. આવા મેચ ધ ટેબલ જોડકાઓ પૂછાય છે આવા. બરાબર? તો યાદ રાખી લો કે ગતિ ઉર્જાનો એકમ બી શું છે? જૂલ છે. ગતિ ઉર્જાનો એકમ શું છે? જૂલ છે. અચ્છા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, શું આ નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખે છે ગતિ ઉર્જા? શું ગતિ ઉર્જા નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે? શું ગતિ ઉર્જા નિર્દેશ ફ્રેમ પર આધાર
રાખે છે. બીજી એક વસ્તુ અહીંયા કહેવાનું રહી ગયું છે કે જ્યારે બી કોઈ નવી રાશિ ભણવામાં આવે તો તમારો પહેલો સવાલ હોવો જોઈએ કે સદીશ છે કે અદીશ. એનાથી તમને ખબર પડશે કે ફ્યુચરમાં આના દાખલાઓ આવશે તો આપણે ઓપરેશન કેવી રીતે કરવાનું છે. તો ગતિ ઉર્જા કેવી છે? અદીશ છે. યાદ રાખી લેજો, ગતિ ઉર્જા કેવી છે? અદીશ. અચ્છા, શું ગતિ ઉર્જા નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે? અચ્છા, અહીંયા જો એક સિમ્પલ, આ કોઈ બસ છે માની લો, બરાબર. અચ્છા, આ બસનો બેઝ છે. તો અહીંયા એક માણસ ઊભો છે, અહીંયા એક માણસ ઊભો છે, આને એ કહી દઈએ, આને બી, અને એક માણસ જે છે એ રોડ ઉપર ઊભો આમ બંનેને જોવે છે, અને આ જે બસ છે એ વી વેગથી જઈ રહી છે. બસ જે છે એ વી વેગથી જઈ રહી છે. અચ્છા, મને તમે કહો કે વી એ બી શું થાય? 0. બીની સાપેક્ષે એનો વેગ બંને સ્થિર છે. અચ્છા, વી બી એ પણ 0 થશે? હા કે ના? આ સી આપી દઈએ. હું એમ કહું છું બીની સાપેક્ષે એનો વેગ, બસમાં બે માણસો બેઠા હોય તો બંનેના સાપેક્ષ વેગ 0 થઈ જશે. પહેલા બી આની ચર્ચા થઈ ગઈ છે. બીનો એની સાપેક્ષે વેગ પણ 0 છે. તમે બસમાં બાજુમાં બેસેલા માણસને જો, તમને ગતિ કરતો લાગે છે? ના, તમારી જેમ જ તમે એને સ્ટડી કરી શકો છો કે એના વાળ કેવા છે, એનું નાક કેવું છે, એનું ફિઝિક કેવું છે, શૂઝ કયા પહેર્યા છે, શર્ટ કઈ કંપનીનો પહેર્યો છે, બધું તમે ડિટેલ જોઈ શકો છો. મતલબ સ્થિર છે એનો મતલબ. હા કે ના? તો બીનો એની સાપેક્ષે અને એનો બીની સાપેક્ષે. પણ રોડ ઉપર ઊભા જે બસના અંદર બેઠેલા માણસોને જોવે છે એનો વેગ કેટલો છે? વી એનો સીની સાપેક્ષે વી વેગ છે. એ જ રીતે વી બીનો સીની સાપેક્ષે પણ કેટલો વેગ છે? વી. એનો મતલબ વેગ જે છે તે નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખે છે. જ્યારે બી એને સ્ટડી કરતો હતો, જ્યારે એ બીને સ્ટડી કરતો હતો ત્યારે એમના વેગ 0 છે. પણ જ્યારે સી એને સ્ટડી કરે છે તો એનો વેગ વી છે. એનો મતલબ જોવાવાળાની નજર ઉપર આધાર રાખે છે, નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખે છે, વેગ કોના ઉપર કે વેગ કોના ઉપર આધાર રાખશે. એ જ રીતે તો અહીંયા લખી નાખું છું કે હા, ગતિ ઉર્જા પણ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે. ગતિ ઉર્જા પણ નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખે છે. અચ્છા, તો આટલી વસ્તુ સિમ્પલ યાદ રાખી લો. 1/2 mv². 1/2 mv². અચ્છા, હું તમને ફરીથી કહું છું કે ગતિ ઉર્જાનું બી નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, સાપેક્ષ મૂલ્ય મહત્વનું છે. એટલે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં ગતિ ઉર્જામાં ફેરફાર શું થાય છે એના ઉપર. જરૂરી થોડું છે કે તમે જ્યારે જોતા હોય ત્યારે એનું પદાર્થનો વેગ 0 જ હોય. દાખલા તરીકે હું બાઇક લઈને નીકળું ને તમે બસ સ્ટેશન આગળ કોઈ તમારા ઘર આગળ ઊભા છો અને હું મારા ઘરથી બાઇક આગળ, તો જ્યારે તમે મને જોયો ત્યારે હું વેગમાં છું. પછી મારો વેગ મેં બદલ્યો તો વી ઇનિશિયલ વી ફાઇનલ. એટલા માટે તમે ડેલ્ટા કે ભણશો. શું ભણશો? ડેલ્ટા કે મહત્વનું છે, યાદ રાખજો. ડેલ્ટા કે બરાબર, હા, તમારા ઘર આગળથી નીકળું તો કે ઇનિશિયલ શું થઈ જશે? 0. કે ઇનિશિયલ શું થઈ જશે? 0. તો આ થાય 1/2 mvf², 1/2 mvi², બરાબર ડેલ્ટા કે. આ યાદ રાખી લેજો. તો આટલું લખી નાખો અને જેટલું યાદ રાખવાનું કીધું છે એટલું યાદ રાખી લો. ચલો આગળ વધીએ હવે. पता नहीं जी कौन सा नशा करता है, यार मेरा हर एक से वफा करता है, छुप छुप के बेवफाइयों वाले दिन चले गए, आंखों में आंखें डाल के दगा करता है. ચાલો, તો હવે આપણે ભણીએ કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર. અચ્છા, ડિઝાઇન બનાવવાનો કોઈ મતલબ નથી, ખાલી ટાઈમ પાસ. અચ્છા, તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે એ કહું. તમે શું ભણ્યા છો, હજુ સુધી નથી ભણ્યા, એ પ્રમાણે જ ચલાવો છો કે બિલકુલ તમે કોરી સ્લેટ જેવા અહીંયા આયા છો. બરાબર. તો અહીંયા જો હું લખું છું, તમામ બળો વડે થયેલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં ફેરફાર. તમામ બળો વડે થયેલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર. બરાબર. અચ્છા, અહીંયા જો દાખલા તરીકે કોઈ બ્લોક આપેલો છે, બરાબર, અને આ મ્યુ જે છે એ સ્થિત ઘર્ષણાંક છે, એમ દળનો બ્લોક છે. એક બળ લાગે છે એફ એક્સટર્નલ અહીંયા. અચ્છા,
હવે જો આ દિશામાં એ ગતિ કરતો હશે તો અહીંયા શું લાગશે? Fk લાગશે. Fs તો લખવાની જરૂર નથી કારણ કે આ તો ગતિ ઉર્જા વેગ સાથે સંકળાયેલી ઉર્જા છે. આનો કોઈ વેગ હશે. જો ઘર્ષણ બળ ના હોત તો આ જે છે એ વધારે વેગથી જતો, કારણ કે ઘર્ષણ બળ નથી લાગતું. ઘર્ષણ બળ લાગશે તો આ ઓછા વેગથી જશે. હા કે ના? અચ્છા, બરાબર. એક વસ્તુ આ થઈ ગઈ. બીજું અહીંયા mg લાગે છે, ત્રીજું અહીંયા n લાગે છે. અચ્છા, માની લો એક માણસ દોરી પકડીને આને આમ ખેંચે છે, માની લો બીજો માણસ આને આમ ખેંચે છે, ત્રીજો માણસ આને આમ ખેંચે છે. તો પદાર્થની જે ગતિ છે એ તો કન્સ્ટ્રેન્ડ છે ને. પદાર્થની જે ગતિ છે એ આ બધા બળો સાથે સંકળાયેલી છે, કોઈ એક બળ સાથે સંકળાયેલી નથી. પદાર્થની જે ગતિ છે આ બધા બળોની અસર હેઠળ માની લો કે પદાર્થ જે છે એ v વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી ગતિ કરે છે? v વેગથી ગતિ કરે છે. યાદ રાખી લો કે માની લો શરૂઆતમાં કશું વેગ હશે એનો, અને પછી અમુક વેગ, એનો પહેલા વેગ v1 હતો, એના પછી માની લો વેગ v2 થયો, સો ઓન. તો આ બધા બળોની અસર હેઠળ તો એ v વેગથી ગતિ કરે છે, કોઈ એક બળની અસર હેઠળ તો થોડું કરે છે. તો મારે જો w all શોધવો હોય તો મારે જો w all એટલે તમામ પ્રકારના બળો વડે થયેલ કાર્ય, તો યાદ રાખી લો w all નો મતલબ, હવે w all જ્યારે લખું તો તમારે શું સમજવાનું? તમામ પ્રકારના બળો વડે થયેલ કાર્ય. યાદ રાખી લેજો આ. અને ડેલ્ટા કે નો મતલબ શું છે? kf માઇનસ ki. એનો મતલબ છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અચ્છા, ધ્યાન રાખો, w all બરાબર આને લખાય ડેલ્ટા કે. આ તમારો એક્ઝેક્ટ કાર્ય ઉર્જા પ્રમેય છે. આ એક્ઝેક્ટ તમારો કાર્ય ઉર્જા પ્રમેય છે. આને યાદ રાખી લો, 25 વખત લખી નાખો. યાદ રાખી લો અને 25 વખત લખી નાખો. બહુ જ કામની વસ્તુ છે, બહુ જ કામની વસ્તુ છે. w all બરાબર ડેલ્ટા કે. w all નો મતલબ શું છે? તમામ પ્રકારના બળો વડે થયેલ કાર્ય. તમામ પ્રકારના બળો વડે થયેલ કાર્ય. અચ્છા, ચલો આગળ જોઈએ. અચ્છા, તમારા જીવનમાં કેટલા પ્રકારના બળો છે? એક તો સંરક્ષી છે, એટલે કે કન્ઝર્વેટિવ, એટલે સંરક્ષી બળો વડે થયેલ કાર્ય. અસંરક્ષી બળો વડે થયેલ કાર્ય બરાબર ડેલ્ટા કે. સંરક્ષી બળો વડે થયેલ કાર્ય એટલે યાદ રાખી લેજો, w ગુરુત્વાકર્ષણ લખજો, અહીંયા w ગુરુત્વ લખી દઉં, w વિદ્યુત લખી દઉં કારણ કે આ બધા સંરક્ષી, w સ્પ્રિંગ લખી દઉં, w સ્પ્રિંગ, w ચુંબકીય. આ સંરક્ષી પ્રકારના બળો થઈ ગયા. પ્લસ અહીંયા આવી જાઓ, અસંરક્ષી પ્રકારના w લંબ બળ નોર્મલ, w ઘર્ષણ બળ પ્લસ w બોમ્બ ફૂટવું. બોમ્બ ફૂટવું એટલે આંતરિક બળના કારણે, આંતરિક બળોના કારણે થતું કાર્ય, પ્લસ w બાહ્ય બળ વડે, આ જે બાહ્ય બળ લગાડ્યા છે એના વડે થતું કાર્ય બરાબર ડેલ્ટા કે બરાબર kf માઇનસ ki. આ એની ચોક્કસ સમજૂતી છે, એકદમ પરફેક્ટ સમજૂતી છે. યાદ રાખી લો, બહુ હદ વગરની કામની વસ્તુ છે. યાદ રાખી લો, હદ વગરની કામની વસ્તુ છે. જો આ થઈ ગયા સંરક્ષી બળો, આ થઈ ગયા સંરક્ષી બળો, અને આ થઈ ગયા અસંરક્ષી બળો. તો સંરક્ષી બળો વત્તા અસંરક્ષી બળો બરાબર ડેલ્ટા કે. ટૂંકમાં w all બરાબર ડેલ્ટા કે થઈ ગયું. w all બરાબર ડેલ્ટા કે. તો અહીંયા હું શોર્ટમાં બી આવું લખી શકું કે ગ્રેવિટી વડે થતું કાર્ય, ઇલેક્ટ્રિક ફોર્સ વડે થતું કાર્ય, ઇલેક્ટ્રિક બરાબર ને, સ્પ્રિંગ વડે થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, મેગ્નેટિક ફોર્સ એટલે WB લખીશું. મેગ્નેટિક બી, મેગ્નેટ માટે બી વપરાય છે, તો WB મેગ્નેટિક બળ વડે થતું કાર્ય, નોર્મલ વડે થતું કાર્ય, લંબ બળ વડે થતું કાર્ય, ઘર્ષણ બળ વડે થતું કાર્ય, એક્સટર્નલ બળ વડે થતું કાર્ય, ઇન્ટરનલ બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. બસ આનાથી વિશેષ કશું નથી, આનાથી વિશેષ
કશું નથી. ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે. હજુ બી કશું કોઈ બળ હોય તો નાખી દેજો. તમામ પ્રકારના લખ્યા છે. હજુ બી હું કોઈ આ લિસ્ટમાં ભૂલી જતો હોઉં, હજુ બી કોઈ લિસ્ટ તો નાખી દેજો. બિલકુલ ડર્યા વગર નાખી દેજો. આ જ છે ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે. ડબલ્યુ બરાબર ડેલ્ટા કે નહીં, શું છે? ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે. યાદ રાખી લેજો. હદ વગરનું અગત્યનું છે. ડબલ્યુ ઓલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ડબલ્યુ ઓલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. અચ્છા, ચલો પ્રોપર યાદ રાખી લેજો. આ એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ છે. ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે. તમામ બળો વડે થતું કાર્ય. બહુ સારા સારા દાખલાઓ તમે સોલ્વ કરી લેશો જો તમે આટલી વિગતો સમજી ગયા છો. આટલું તમે યાદ રાખી લેશો. આટલું તમે યાદ રાખી લેશો. આ શું થઈ જાય? પદાર્થનું દળ તો બદલાવી બી શકે, પણ તમારા સિલેબસમાં દળ નહીં બદલાય. તો અહીંયા આવું બી લખી શકાય, એમ વીએફ. દળ તો બદલાવાનું નથી. એમ વીઆઈ સ્ક્વેર. વીએફ વીઆઈ. બરાબર. તો આટલી વિગતો નોંધી લો. આપણે આગળ વધીએ. ચાલો સાબિતી જોઈ લઈએ હવે આની. W all is equal to delta K. W all is equal to delta K. अच्छा, માની લો કે આ કોઈ બ્લોક છે, એના ઉપર વિવિધ પ્રકારના બળો લાગે છે. ઘર્ષણાંકનું મૂલ્ય મૂકે છે તો અહીંયા જો બળ F એક્સટર્નલ લાગતું હોય, બરાબર, તો FK લાગશે પાછળ જો લાગતું હોય તો. બરાબર. નીચે શું લાગશે? mg. ઉપર શું લાગશે? n. માની લો કોઈ બીજા બી બળો લાગે છે. માની લો કોઈ બીજા બી બળો લાગે છે. F એક્સટર્નલ 1 અને 2 કરી દો. F એક્સટર્નલ બરાબર 1 અને 2 કરી દો. અચ્છા, હવે જો પદાર્થ માની લો અહીંયાથી આ બળોની અસર હેઠળ આ જે ડેલ્ટા x જેટલું અંતર કાપી અને અહીંયા પહોંચે છે, બરાબર, v વેગથી કે જે બી તમે ગણો હોય, v ઇનિશિયલ v ફાઇનલ જે ગણો હોય, બરાબર. અહીંયા ધારો કે v ઇનિશિયલ છે, અહીંયા પહોંચ્યા પછી v ફાઇનલ છે, એ મેટર નથી. અચ્છા, તો તમે જુઓ, તમે શું અહીંયા આવું લખી શકો? શું બળ ચલિત છે? શું બળ ચલિત છે? કારણ કે જેમ જેમ આ વધતું જશે અથવા ઘટતું જશે એ પ્રમાણે FK ચેન્જ થતો જશે. સામે આ બી લાગે છે F એક્સટર્નલ, તો બળ કેવું છે ભાઈ? ચલિત છે. યાદ રાખી લેજો, બળ કેવું છે અહીંયા? ચલિત છે. જો અચળ લઉં તો આસાનીથી સોલ્વ થઈ જશે. અચળ લઉં ને બળ તો 1 મિનિટમાં સોલ્વ થઈ જશે, પણ હું ચલિત લઉં છું. તમને બળના કાર્યના સૂત્રો ખબર છે. એક તો છે F ડેલ્ટા x, બળ ડોટ સ્થાનાંતર. બીજું છે W બરાબર, જો બળ ચલિત હોય, આ અચળ માટે છે, જો અચળ બળ હોય તો F ડોટ dx. જો ચલિત બળ હોય તો અહીંયા આપણે માની લઈએ છીએ અચળ બળ માટે ઈઝી થઈ જશે. અને ત્રીજું શું હતું? ઘેરાતું ક્ષેત્રફળ. પણ શેમાં? F વિરુદ્ધ સ્થાનાંતર, બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ માટે ઘેરાતું ક્ષેત્રફળ એ તમને કાર્ય આપશે. તો W બરાબર આવું લખાય, x1 થી x2 F ડોટ dx. F ડોટ dx આવું લખાય કે ના લખાય? અચ્છા, હવે અહીંયા જુઓ, આપણે માની લઈએ અત્યાર પૂરતું કે જે ટોટલ બળ સદિશ છે એ આ દિશામાં છે, મોટામાં મોટું બળ આ છે, તો હું થીટા અહીંયા કેટલો લઈ લઉં છું? 0 લઈ લઉં છું, બરાબર. તો W બરાબર x1 થી x2 F બરાબર ma લખાય, હા કે ના? F નેટ બરાબર ma નેટ. બધા બળોના કારણે અને પ્રવેકોના કારણે હશે, આ બળના કારણે બી, આ બળના જે મતલબ પરિણામી બળના કારણે પ્રવેગ હશે. તો F ma થીટા 0 છે તો F dx cos 0 થઈ જશે અને આ થઈ જશે dx. અચ્છા, હવે તમને ખબર હશે કે a બરાબર dv by dt લખાય.
તમને ખબર હશે કે એ બરાબર ડીવી બાય ડીટી લખાય, હા કે ના? એ બરાબર ડીવી બાય ડીટી, વેગનું એક વખત સમયની સાપેક્ષે વિકલન તમને પ્રવેગ આપશે. તો W બરાબર x1 થી x2 m ડીવી બાય ડીટી dx, ડીવી બાય ડીટી dx. હવે અહીંયા ધ્યાનથી જુઓ, W x1 થી x2 m ડીવી m નો m અને અહીંયા લખું dx બાય ડીટી. આ ડીટી મેં અહીંયા આપી દીધો. પદ ફેર તો કરાય કે ના કરાય? કેમ કરીએ છીએ? કારણ કે આપણે 1/mv² મેળવવું છે. તો તમે જો ક્યાં ગાડી જઈ રહી છે, dx બાય ડીટી શું થઈ જશે? v. તો એટલા માટે આપણે પુશ કરીએ છીએ, રેન્ડમલી ગોખવાની જરૂર નથી. a બરાબર શું મૂક્યો? મારે m તો છે જ, મારે તો 1/mv² લાગ્યું, f બરાબર m એ મૂક્યો, a ને બરાબર dv બાય ડીટી, તો v આવી ગયો. તો dv બાય ડીટી ને પેલી સાઈડ તો આ v થઈ જશે, બરાબર? તો w ઇઝ ઇક્વલ ટુ m dv dx બાય dt શું થઈ જશે? વેગ થઈ જશે. dx બાય dt શું થઈ જશે? વેગ થઈ જશે. અચ્છા, હવે જો x નું પદ છે જ નહીં, તો જે x1 થી x2 ની લિમિટ હતી એ થઈ જશે v1 થી v2, અથવા vi થી તમે vf પણ લખી શકો. દાખલા તરીકે તમે અહીંયાથી xi થી xf લખવા માંગતા હોય, ઇનિશિયલ ટુ ફાઇનલ, તો બી ચાલશે, બરાબર? vi થી v ફાઇનલ, 1 2 લખશો તો બી 1 પ્રારંભિક છે અને 2 અંતિમ છે, બરાબર? અચ્છા, તો m બાર કાઢી લો, કારણ કે ગતિ દરમિયાન એ તો બદલાતું નથી. vi થી vf અને આ v dv સંકલન લખવાની આ તો રીત છે, બરાબર? w m આ શું થઈ જશે? v² બાય 2 vi થી vf, આ તો એનું સંકલન થશે, બરાબર? તો m બાય 2 કોમન નાખો, vf² vi² બરાબર w, બરાબર w. અચ્છા, તો અહીંયાથી જુઓ, w બરાબર m બાય 2 અંદર ગુણી નાખો તો આ થઈ જશે 1/2 m vs², 1/2 m vi². તો w બરાબર જુઓ, આ શું છે? 1/2 m vf², 1/2 m vf², 1/2 m vi². આ છે કાઇનેટિક એનર્જી ફાઇનલ, આ પેલું છે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. તો w બરાબર ડેલ્ટા કે. પણ તમને ખબર છે કે જે ગતિ ઉર્જામાં ફેરફાર થયો છે, જે વેગમાં ફેરફાર થયો છે, આના કારણે થોડું થયું છે. ખાડા ટેકરા વાળું જગ્યા હોય એકદમ, મતલબ માની લો કે એકદમ રણમાં તમે ગાડી ચલાવો છો અને તમે રોડ ઉપર ગાડી ચલાવો છો અને સમાન પ્રકારનું બળ લગાવો, શેમાં ગાડી સ્પીડમાં જશે? રોડ ઉપર સ્પીડમાં જશે. એનો કેમ? કારણ કે જે રેતી છે એમાં ટાયર ખૂંપી જશે, તો એમ માની શકો કે ઘર્ષણ બળ વધી જશે, દાખલા તરીકે. તો કહેવાનો મતલબ જે ગતિ ઉર્જામાં ફેરફાર છે એ તો બધા બળોના કારણે છે ને, આના કારણે બી, આના કારણે બી, હા કે ના? તો અહીંયા તમને બુકમાં કદાચ સાબિતી આવી આપેલી હશે, પણ મતલબ તો હજુ બી આનો આવો જ છે. w all બરાબર ડેલ્ટા કે, w all બરાબર ડેલ્ટા કે. યાદ રાખી લો, w all બરાબર ડેલ્ટા કે. આ એની સાબિતી છે. આ શું છે? એની સાબિતી છે. w all બરાબર ડેલ્ટા કે. તો આટલું નોંધી લો. 3 વખત થિયરી લખી નાખો. કેટલી વખત? 3 વખત. 3 વખત થિયરી લખી નાખો અને આ સૂત્ર મેં ઓલરેડી 25 ટાઈમ્સ લખવા આપી દીધું છે. 3 વખત w all, બધા જ બળો વડે થયેલ કાર્ય, એ બધા જ બળો વડે. હવે એ બળ વડે થતું કાર્ય તમે કેવી રીતે શોધો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર? તો બધા જ બળો વડે થયેલું કાર્ય બરાબર ડેલ્ટા કે, એટલે કે kf માઇનસ ki, એટલે કે ગતિ ઉર્જામાં ફેરફાર. આટલું નોંધી લો, પછી આગળ વધીએ. ચલો, ચલો આગળ વધીએ હવે. ચલો, પ્લીઝ જેટલું કીધું છે એટલું હોમવર્ક કરી લેજો. બહુ ફાયદામાં રહેશો અને સિલેબસ પૂરું કરવાની ઉતાવળ ના રાખશો, નહીં તો ઘણા બધા કન્સેપ્ટ રહી જશે. શાંતિથી શાંતિથી. ચાલો,
દાખલાઓ કરીએ આપણે હવે. અચ્છા, તમારી જોડે હવે સૂત્રો કેટલા છે તમે એ જોઈ લો કાર્યના. જો અચળ બળ માટે, જો બળ અચળ હોય તો, એટલે કે સમય ઉપર આધાર ના રાખતું હોય તો, બરાબર ને? જો બળ છે એ સમય ઉપર આધાર ના રાખતું હોય તો એફ ડોટ ડેલ્ટા એક્સ એટલે કે બળ ડોટ સ્થાનાંતર. જો ચલિત બળ હોય તો એફ ડોટ ડીએક્સ. બીજું F2 બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ. અને એક થઈ ગયું તમારું W all ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે બરાબર KF માઇનસ KI. આ 4 સૂત્રો તમારા કાર્ય શોધવા માટે થઈ ગયા છે. 4 સૂત્રો જે છે તમારા કાર્ય શોધવા માટે થઈ ગયા છે. અચ્છા, તો શું છે હવે જોઈએ. બે કેજી દળ ધરાવતો પદાર્થ કોઈ બળની અસર હેઠળ આલેખમાં દર્શાવ્યા પ્રમાણે, આલેખ કોનું છે? વેગ વિરુદ્ધ સમયનો. આલેખ કોનું છે? વેગ વિરુદ્ધ સમયનો. આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરતો હોય તો આ બળ વડે થતું કાર્ય શોધો. આસાન દાખલા નથી કરાવતો. દાખલા તરીકે તમને એમ આપ્યું હોય કે લખી નાખો રકમ એક બીજી કોઈ છેલ્લા પેજ ઉપર કે કોઈ પદાર્થનું દળ 1 કિલોગ્રામ છે, કોઈ પદાર્થનું દળ 1 કિલોગ્રામ છે, તે શરૂઆતમાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને કોઈ બળની અસર હેઠળ તેનો અંતિમ વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગતિ ઉર્જામાં ફેરફાર શોધો. તો ડેલ્ટા કે બરાબર KF માઇનસ KI, 1/2 mvf² માઇનસ 1/2 mvi². બરાબર, તો આસાન છે, કરી નાખજો એવી રીતે. અચ્છા, અથવા સિમ્પલ એવું પૂછે તમને કે 10 kgના પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એ વખતે તેની ગતિ ઉર્જા શોધો, તો 1/2 mv². આવા દાખલાઓ નથી કરાવતો. બરાબર. અચ્છા, 2 kg દળ ધરાવતો પદાર્થ, તો આલેખ આવો આપેલું છે તમને. રકમનો ભાગ છે આલેખ. આ ટી છે અહીંયા અને આ વી છે મીટર પ્રતિ સેકન્ડમાં. 10 આપ્યું છે અને આ જે છે 2 સેકન્ડ છે અને આવી રીતે આલેખ છે. આવી રીતે આલેખ છે. અચ્છા, તમે જો ગ્રાફ આપેલું છે તો સૌથી પહેલા તમે ગ્રાફ આડો અવડો આવ્યો છે. યસ, બહુ ભયંકર આડો અવડો આવ્યો છે. આ 2 સેકન્ડ છે અહીંયા ટી. બરાબર, 2 સેકન્ડ ટી સેકન્ડમાં આપેલું છે. તો ગ્રાફ આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ ક્યારે? F વિરુદ્ધ x નો આલેખ હોય તો. આ તો V વિરુદ્ધ T નો આલેખ છે. કોનો આલેખ છે? V વિરુદ્ધ T નો. તો આ સૂત્ર તો નહીં આવે એનો મતલબ. પહેલા દાખલામાં આ સૂત્ર નહીં આવે. અચ્છા, બળ ચલિત છે અચલિત છે એવું તો કશું દેખાતું નથી, આ બી સૂત્ર નહીં આવે. અહીંયા બી બળ નથી આપેલું, સ્થાનાંતર નથી આપેલું. વેગ વિશે માહિતી છે ને, તો ગતિ ઉર્જા વિશે, વેગ વિશે માહિતી એટલે ગતિ ઉર્જા વિશે માહિતી. તો શું છે? W all બરાબર આ બળને હું F કહી દઉં, ડેલ્ટા કે. અચ્છા, માત્ર એક જ બળ લાગે છે તો એક જ લખો, WF બરાબર ડેલ્ટા કે. એક જ તો બળ લાગે છે. જો ઘણા બધા બળ, 2 બળ આપ્યા તો 2 લખતો, 3 આપ્યા તો 3. અહીંયા શું કહે છે? કોઈ બળ F, તો એક જ બળ વડે કાર્ય થાય છે. બરાબર, બીજું કોઈ બળ છે જ નહીં તો. અચ્છા, તો આ થઈ જાય KF માઇનસ KI. તો 1/2 mvf² 1/2 mvi² બરાબર WF બળ વડે થતું કાર્ય. અચ્છા, M કેટલો આપેલો છે? 2 kg. VF કેટલો છે જોઈએ, અને VI કેટલો છે જોઈએ. બરાબર, VI એટલે શરૂઆતનો વેગ અહીંયાથી તમને મળી જાય. ઢાળ જ લેવાનો છે ને, ઢાળ તો તમે કોઈ પણ જગ્યાએ કાઢો, ટૂંકમાં અચળ જ છે. આ 0 હશે ને આ 2 છે, તો 0 એ 10 છે, તો VI 10 મીટર પ્રતિ સેકન્ડ. સમય વધતો ગયો વધતો ગયો વધતો ગયો. 2 આગળ કેટલો વેગ છે જોઈ લો. 2 આગળ કેટલો વેગ છે એનો? આવું થાય ને, આને આવું લખાય ને, 2
10 તો x એક્સ ઉપર 2 છે અને y એક્સ ઉપર 10 છે તો કેટલો વેગ છે 2 આગળ અચ્છા ખોટું લખ્યું હા ખોટું લખ્યું આવી રીતે થોડું થાય 0 આગળ 10 છે 0 આગળ કેટલો વેગ છે 10 આ તો બરાબર છે બરાબર અચ્છા 2 આગળ કેટલો છે વેગ 0 જો 0 આગળ વેગ કેટલો છે 10 2 આગળ વેગ કેટલો છે ઘટતો જાય છે 2 આગળ વેગ 0 થઈ ગયો ને 0 મીટર પ્રતિ સેકન્ડ સિમ્પલ છે બરાબર કિંમત મૂકી દો 1/2 m કોમન કાઢો vf સ્ક્વેર માઇનસ vi સ્ક્વેર અચ્છા તો 1/2 ગુણ્યા 2 vf કેટલું છે vf નો વર્ગ 0 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ અચ્છા તો wf બરાબર કેટલું થઈ જાય 2 કેન્સલ તો કેટલું થઈ જશે -100 જૂલ કેટલું થઈ જશે -100 જૂલ અચ્છા એક વસ્તુ અહીંયા યાદ રાખી લેજો કે જો વર્ક ધન હોય તો ગતિ ઉર્જા વધશે એનો મતલબ વેગ બી વધશે યાદ રાખી લેજો જો વર્ક ઋણ હોય તો ગતિ ઉર્જા ઘટશે તો વેગ બી ઘટશે અહીંયા જો સમય સાથે વેગ ઘટે છે તો એટલા માટે વર્ક શું આવ્યો નેગેટિવ નો મતલબ ગતિ ઉર્જા ઘટશે ચલો આગળ વધીએ कोई एक किलोग्राम दળ ધરાવતા પદાર્થ પર કોઈ ચોક્કસ બળની અસર હેઠળ સ્થાનાંતર x બરાબર સમય સાથે સમીકરણ આપેલું છે 2t² - 2t + 10 2t² - 2t + 10 આપેલ છે તો બળો લખી નાખો ચલો ને તો આ બળો વડે એટલે ઘર્ષણ બળ હોઈ શકે બાહ્ય બળ હોઈ શકે ગમે તે હોઈ શકે થયેલ કુલ કાર્ય ગણો ચલો તો હવે અહીંયા જો તમે ફિગર આઉટ કરો મારે કાર્ય શોધવાનું છે તો બળની તો કોઈ વસ્તુ આપેલી જ નથી અહીંયા મને સ્થાનાંતર આપેલું છે તો મને થોડું ઘણું લાગે કે આ સૂત્ર કામ લાગશે પણ બળ નથી આપેલું અચ્છા બીજું બી નકામું છે f2x નો કોઈ આલેખ છે નહીં મારી જોડે અચ્છા હવે શું કરવું અચ્છા તો આ બળો વડે 0 થી 2 સેકન્ડ દરમિયાન આવું છે 0 થી 2 સેકન્ડ દરમિયાન કુલ કાર્ય ગણો તો હવે શું કરશો તો મૂકો સૂત્ર w all બરાબર ડેલ્ટા k આ તો શોધવાનું છે તો kf - ki ઉપરના કોઈ સૂત્રો કામ લાગતા નથી આ જોઈએ આપણે તો 1/2 m vf સ્ક્વેર 1/2 m vi સ્ક્વેર તો 1/2 m vf સ્ક્વેર vi સ્ક્વેર ડેલ્ટા k નો આ તફાવત દર્શાવે છે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એનો મતલબ m તો આપેલો છે m કેટલો છે 1 vf સ્ક્વેર vi સ્ક્વેર એનો મતલબ 1/2 vf સ્ક્વેર vi સ્ક્વેર એનો મતલબ vf અને vi મળી જાય તો વાત થઈ જાય તો તમને અહીંયા x આપેલું છે જુઓ આનું જો હું સમયની સાપેક્ષે વિકલન કરું d/dt x ની જગ્યાએ 2t² - 2t + 10 આઈ હોપ તમને વિકલન પ્રોપર આવડી ગયું હશે તો આ થઈ જશે dx/dt વેગ થઈ જશે 4t - 2 અને 10 નું 0 થઈ જશે તો v બરાબર 4t - 2
હા કે ના? અચ્છા, હવે તમારે વી ફાઇનલ શોધવું છે 0 થી 2 સેકન્ડ. તો t બરાબર 0 સેકન્ડે v0 કેટલા થાય? 4 0 minus 2 તો 2. હા કે ના? 4 minus 0 તો 2 થઈ જશે. અચ્છા, -2. t બરાબર 2 સેકન્ડ v2 બરાબર 4 2 minus 2 4 દુ 8 minus 2 એટલે 6 થઈ જશે. અહીંયા મૂકી દો w all 1/2 m તો તમારો 1 kg છે, મુકાઈ ગયો. vf નો વર્ગ, vf નો વર્ગ તો કેટલો થઈ જશે? vf નો વર્ગ 6 નો વર્ગ થઈ જશે માઇનસ 2 નો વર્ગ. માઇનસ નો વર્ગ તો તમને ખબર છે શું થશે? 36 minus 4 તો 1/2 36 minus 4 કેટલા થાય? 32. તો 16 જવાબ આવે. 16. ગતિ વધતી હશે, પોઝિટિવ આવે છે એનો ગતિ ઉર્જામાં વધારો એટલે કે વેગમાં વધારો. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. હા, ફ્રેમમાં છે. ચાલો આગળ જોઈએ. હવે જો દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, અહીંયા ફિઝિક્સમાં લોજિક છે ને, લોજિક, વિચાર શક્તિ, કલ્પના શક્તિ, ઇમેજિનેશન બહુ જ અગત્યનું છે. તમને ફટ દઈને ખબર પડવી જોઈએ કે ગણિત શું છે ભાઈ? ભાષા છે. ભાષા એટલે તમને ખોલતા બંધ કરતા આવડવું જોઈએ, કેવી રીતે અપ્લાય કરવું આવડતું હોવું જોઈએ. ચાલો શું લખે છે હવે આપણે જોઈએ. કોઈ m દળના પદાર્થ પર બળ એવી રીતે લાગે છે કે સમય અને સ્થાનાંતર નીચે મુજબ સંબંધ છે. t બરાબર √x + 3 √x + 3. તો 0 થી 6 સેકન્ડ દરમિયાન કાર્ય શોધો. હવે તમને ખબર પડી ગઈ હશે કે જો અહીંયા પહેલું સૂત્ર બળની કોઈ માહિતી નથી, બીજા સૂત્ર બળની કોઈ માહિતી નથી, ત્રીજું સૂત્ર F2x નો આલેખ નથી. તો કયું કામ લાગશે? W all બરાબર ડેલ્ટા કે. કેટલા પ્રકારના બળ? એક જ પ્રકારનું બળ લાગે છે તો એક જ લખવાનું, kF - ki 1/2 m vf², 1/2 m vi². તો 1/2 m vf² vi². એનો મતલબ vf અને vi મળી જાય તો વાત બની જાય. પણ v એટલે શું? v એટલે તમને ખબર છે કે dx/dt એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. તો અહીંયા તો t નું સૂત્ર આપ્યું છે. તો અહીંયા જુઓ કે આ જે t નું સૂત્ર આપ્યું છે, એ t નું સૂત્ર આ પ્રમાણે છે, x + 3. તો x ને કરતા ના બનાવી દઉં હું, શું થઈ જાય? x = t - 3. તો x બરાબર t - 3 નો વર્ગ. તો આ થઈ જાય t² -60 + 9. બરાબર. તો આ તમને શું મળી ગયો? x. તો અહીંયાથી જુઓ dx/dt તમને શું આપી દેશે? વેગ બી આપી દેશે. તો d/dt t² -60 + 9. વિકલન પ્રોપર આવડતું હોવું જોઈએ. તો 2 આગળ આવશે, t - 1 - 6 + 0. તો 2t - 6 બરાબર શું આવી ગયો? v આવી ગયો. 2t - 6 બરાબર શું આવી ગયો? v. અચ્છા, 0 થી 6 સેકન્ડ છે તો t બરાબર 0 આગળ v0 કેટલા થઈ જશે? 20 - 6. તો કેટલો આવ્યો? v ઇનિશિયલ 0 આગળ -6. આ v ઇનિશિયલ આવ્યો.
t बराबर 6 सेकंड दरमियान v6 बराबर 2 6 माइनस 6 तो 6 दू 12 12 माइनस 6 કેટલો આવ્યો જવાબ +6 જવાબ કેટલો આવ્યો +6 તો અહીંયા કિંમત મૂકી દો આ vf આવ્યો ને 6 સેકન્ડ v ફાઇનલ m 6 નો વર્ગ માઈનસ 6 નો વર્ગ માઈનસ 6 નો વર્ગ ધન જ થવાનો છે તો 1/2 m 6 નો વર્ગ 6 નો વર્ગ 36 માઈનસ 36 0 થાય એટલે 1/2 m 0 તો કેટલું થઈ ગયું વર્ક ડન 0 કોઈ કાર્ય થયું નથી એનો એવો મતલબ થાય કે કોઈ કાર્ય થયું નથી ચાલો આગળ વધીએ હજી આના તો બહુ બધા દાખલાઓ આપણે આગળ ગણવાના છીએ યાદ રાખજો સૂત્રને બહુ જબરજસ્ત દાખલાઓ આપણે આગળ આના ગણવાના છીએ ગુરુત્વાકર્ષણ બળમાં આના દાખલાઓ આવશે કાર્ય મોડર્ન ફિઝિક્સમાં 12મામાં આવશે વિદ્યુત બળમાં દાખલાઓ આવશે કેપેસિટન્સમાં બીજા ચેપ્ટરમાં 12મામાં દાખલાઓ આવશે ઘણી બધી જગ્યાએ કામ લાગશે બરાબર હવે શું કહે છે કોઈ 2 kg દળ ધરાવતો પદાર્થ કોઈ બળની અસર હેઠળ એવી રીતે ગતિ કરે છે કે જેથી વેગ અને સ્થાનાંતર વચ્ચે નીચે મુજબ સંબંધ બને v ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અંડર રૂટ એક્સ જ્યાં આલ્ફા કોઈ અચળાંક છે તો x બરાબર 0 થી x બરાબર b સુધી x સ્થાનાંતર છે એટલે 0 કશું આપ્યું છે અને b કોઈ અંતર આપ્યું છે x બરાબર 0 થી x બરાબર b સુધી આપેલ બળો લખી દઈએ તમને કન્ફ્યુઝન ના થાય બળો આપેલ બળો વડે થતું કાર્ય શોધો બરાબર તો તમને હવે સિમ્પલી ખબર પડી ગઈ છે કે સૂત્ર કયું આવશે બળ આપ્યું નથી આપણને સ્થાનાંતર આપ્યું છે બળ એટલે પહેલા બે સૂત્રો નકામા ત્રીજું F2x નો આલેખ નથી આપ્યો તો એક સૂત્ર વધ્યું ડેલ્ટા kf માઇનસ ki તો 1/2 f mvf સ્ક્વેર 1/2 m vi સ્ક્વેર એનો મતલબ 1/2 m vf સ્ક્વેર માઇનસ vi સ્ક્વેર અચ્છા v ઇનિશિયલ વખતે તમારે x શું લેવાનું છે 0 તો v ઇનિશિયલ તમારો થઈ જાય આલ્ફા અંડર રૂટ 0 x બરાબર 0 લીધો તો 0 અચ્છા vf વખતે x બરાબર કેટલો લેવાનું છે 2 તો vf b તો b તો આ b થઈ ગયો બરાબર અચ્છા તો કિંમતો મૂકી દો હવે w all is equal to 1/2 m vf સ્ક્વેર કેટલો છે આલ્ફા અંડર રૂટ b નો વર્ગ માઇનસ 0 નો વર્ગ બરાબર તો આ જો શું જવાબ આવશે કશું ખોટું લખ્યું છે મેં આલ્ફા સ્ક્વેર b બરાબર m તો 2 કિલોગ્રામ છે ને m કેટલું છે 2 કિલોગ્રામ તો 1/2 ગુણ્યા 2 આલ્ફા સ્ક્વેર b થઈ જશે માઇનસ 2 કેન્સલ જવાબ આવશે આલ્ફા સ્ક્વેર જવાબ કેટલો આવ્યો આલ્ફા સ્ક્વેર બી ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ હા તો ફ્રેમમાં તો છે જ ભાઈ આલ્ફા સ્ક્વેર બી જવાબ આવશે ચલો આગળ વધીએ
અગત્યની વસ્તુઓ, અગત્યની વસ્તુ. ચાલો જોરદાર દાખલો કરાવું તમને. એમ દળનો અહીંયા બોમ્બ. આ દોરી દળ રહિત છે. દોરી કેવી છે? દળ રહિત છે. બરાબર. અચ્છા, બળ જે છે આ સાઈડ લગાડવામાં આવે છે. તો તમને ખબર છે કે સ્થાનાંતર જે છે આવી રીતે થશે અને થીટા જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે. બરાબર. અચ્છા, તો અહીંયા શું કહે છે કે ધ્યાનથી રકમ સાંભળજો, ધ્યાનથી રકમ વાંચજો કે આકૃતિમાં દોરી કેવી છે? દળ રહિત, એટલે દોરીને કશું લાગતું વળગતું નહીં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લોલકને બાહ્ય બળ એફની અસર હેઠળ થીટા, આ રકમમાં આપેલું છે, થીટા જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે છે. દોરી દળ રહિત, દોરીની લંબાઈ L. દોરી દળ રહિત, દોરીની લંબાઈ L. આ ઘટના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ખૂબ જ ધીમે ધીમે કરવામાં આવે છે. આ ઘટના કરતા આ પ્રક્રિયા લખી દો. આ પ્રક્રિયા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ખૂબ જ ગ્રેજ્યુઅલી, ખૂબ જ ધીમે ધીમે કરવામાં આવે છે. તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય શોધો. આવી રીતે ટૂંકમાં થાય છે કે થોડી વાર પછી આ જે છે એ આ બળની અસર હેઠળ અહીંયા પહોંચે છે. બરાબર. બળ સતત આમ જ લગાડવામાં આવે છે. બળ જે છે સતત આમ જ લગાડવામાં આવે છે. આ લંબાઈ L છે. આ જે લંબાઈ આવી રીતે જશે ને, આવી રીતે જશે. આ કેટલું અંતર છે? થીટા. આ કેટલું છે? થીટા. ઓપ્શન આપ્યા છે પણ હું તમને ઓપ્શન નથી આપતો. ઓપ્શન આપ્યા છે પણ હું તમને ઓપ્શન આપતો નથી. અચ્છા, હવે આ કાઢી નાખું છું. ચલો ઓપ્શન આપી દઈએ, એવું હોય તો ઓપ્શન આપી દઈએ. WF એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય MgL MgL 1 minus cos theta MgL cos theta 1 minus cos theta. આમાંથી કોઈ એક જવાબ હશે. જાતે ટ્રાય કરો, જોઈએ તમને ફીલ થાય છે. ઓપ્શન નોટ ડાઉન કરી લો, પછી હું કાઢી નાખું. 1 2 3 4. ચાલો, જગ્યા મારે જોશે ને ભાઈ ગણતરી કરવા માટે. તો પહેલા તો મને ખબર છે કે કયું સૂત્ર આવશે, કારણ કે અહીંયા સ્થાનાંતર વિશે કે એમ કોઈ ડાયરેક્ટ આપણને માહિતી છે નહીં. અચ્છા, ધ્યાનથી જુઓ. તો હું સૂત્ર મૂકું, હોય તો બી આપણે આનાથી જ કરીએ. ચલો અહીંયાથી મૂકતો. W all નો મતલબ શું છે? તમામ બળો વડે થયેલ કાર્ય. કેટલા બળો લાગે છે જોઈએ? એક તો mg લાગે છે, અચ્છા, બીજું તણાવ બળ લાગે છે અને ચોથું આ બાહ્ય બળ લાગે છે. એટલે T, બાહ્ય બળ અને ગુરુત્વાકર્ષણ બળ, આ 3 બળો લાગે છે. અચ્છા, બરાબર. શું ડેલ્ટા કે સૂત્ર છે? હવે આમાં છે ને રકમમાં તમને એક હિન્ટ આપી છે, બહુ શાંતિથી જોજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લોલકને બાહ્ય બળની અસર હેઠળ થીટા જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે છે. દોરી દળરહિત છે અને લંબાઈ L છે. આ પ્રક્રિયા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ખૂબ જ ધીમે ધીમે કરવામાં આવે છે. ખૂબ જ ધીમે ધીમે.
જ્યારે આવો શબ્દ વાપરવામાં આવ્યો હોય ને ત્યારે પ્રક્રિયા દરમિયાન પદાર્થનો વેગ નહીં બદલાય. જો તમે ખૂબ જ ધીમે ધીમે આને ઉપર લઈ જાઓ છો. તો જે શરૂઆતનો વેગ છે એ જ અંતિમ વેગ છે. યાદ રાખી લેજો, જ્યારે ખૂબ જ ધીમે ધીમે શબ્દ વાપર્યો હોય, જ્યારે ખૂબ જ ધીમે ધીમે એવો શબ્દ વાપર્યો હોય તો વેગમાં ફેરફાર 0 થઈ જશે, એટલે કે ડેલ્ટા વી 0 થઈ જશે, એટલે કે 1/2 m vf² vi² બરાબર 0 થઈ જશે. યાદ રાખી લો, એનો મતલબ ડેલ્ટા કે 0 થઈ જશે. આ યાદ રાખી લો, પકડી રાખો. અને અલગ ટાઈપનો થોડો દાખલો છે. જ્યારે બી ધીમે ધીમે, સ્લોલી, ગ્રેજ્યુઅલી આવા બધા શબ્દો વપરાય તો યાદ રાખવાનું કે વેગમાં ફેરફાર થશે નહીં. ખૂબ ધીમે ધીમે ચલાવો તો વેગમાં કોઈ નજીવો ફેરફાર થશે અને ફેરફાર આપણે નહીં ગણીએ ટૂંકમાં. તો યાદ રાખો, ખૂબ જ ધીમે ધીમે શબ્દ વાપર્યો હોય તો વેગમાં ફેરફાર 0 થશે. વેગમાં ફેરફાર 0 હોય તો ગતિ ઉર્જામાં ફેરફાર 0. એનો મતલબ એમ થયો કે W all બરાબર અહીંયા શું થઈ જશે? 0. આ હિન્ટ છે બસ. હવે દાખલામાં કશું છે નહીં એટલું, તો હવે ફટાફટ દાખલો, બસ મેથેમેટિક્સ અને ત્રિકોણમિતિ છે, ફટાફટ દાખલો ગણાઈ જશે. કહેવાનો મતલબ એમ છે કે વેગમાં ધીમે ધીમે આપ્યો હોય તો વેગમાં ફેરફાર 0 લઈ લેજો. બરાબર? જો હું એકદમ ધીમે ધીમે આને લઈ જાઉં છું, અથવા જો આ લોલક જ છે માની લો, ત્યારે ગતિ ઉર્જામાં ફેરફાર 0 છે. ગતિ ઉર્જાની સાથે સંકળાયેલી હશે, પણ આપણું સૂત્ર શું? W બરાબર ડેલ્ટા કે છે. ડેલ્ટા કે બરાબર શું લખાય? 1/2 m vf² 1/2 m vi², 1/2 m vf² vi². બરાબર? એનો મતલબ એમ થયો vi બરાબર vf, જે પ્રારંભિક વેગ છે એ જ અંતિમ વેગ છે. એનો મતલબ આ કેટલું થઈ જાય? 0 થઈ જાય. આ યાદ રાખી લેજો. આ જ હિન્ટ છે આ દાખલાની. ધીમે ધીમે શબ્દ આપ્યો હોય તો યાદ રાખી લો, વેગમાં ફેરફાર કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. તો આ W all બરાબર 0 તમારું સમીકરણ બન્યું. બરાબર? આઈ હોપ તમે આ લખી નાખજો નોંધમાં કોઈ જગ્યાએ. ચાલો, ખબર ના પડી હોય તો કમેન્ટ કરો. બરાબર? તો આ થઈ જશે W all બરાબર ડેલ્ટા કે, અને ડેલ્ટા કે અહીંયા કેટલો થઈ જશે? કારણ કે ધીમે ધીમે શબ્દ વાપર્યો છે, ડેલ્ટા કે અહીંયા 0 થઈ જશે. આ હિન્ટ છે. આ શું છે? હિન્ટ. અચ્છા, એનો મતલબ W ગુરુત્વાકર્ષણ બળ વડે, ખાલી G લખી નાખો ને, W ગુરુત્વાકર્ષણ બળ વડે પ્લસ W તણાવ બળ વડે પ્લસ W બાહ્ય બળ વડે ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, WF તો મારે શોધવાનું છે, તો WF ને કરતા બનાવી દઉં. તો માઇનસ WF બરાબર WG પ્લસ WT. અચ્છા, હવે અહીંયા જુઓ, તણાવ બળ છે ને સ્થાનાંતરને હંમેશા લંબ હશે. તણાવ બળ જે છે એ સ્થાનાંતરને હંમેશા લંબ હશે. યાદ રાખો, લંબ બળમાં બી એવું થાય. લંબ બળ હંમેશા સપાટીને લંબ હશે, એટલે સ્થાનાંતરને લંબ હશે. અહીંયા જુઓ, આ અહીંયા છે. બરાબર? તો તણાવ બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ થશે. હા કે ના? અચ્છા, જો તમે અહીંયા આવ્યા તો તણાવ બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ થશે. જો તમે અહીંયા આવ્યા, તણાવ બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ થશે. હા કે ના? તો ટી હંમેશા સ્થાનાંતરને લંબ હશે. બરાબર? યાદ રાખો, તણાવ બળ ટી, અહીંયા લોલકના કિસ્સાની વાત છે. લોલકના કિસ્સામાં નોટ લખી નાખો. આ નાની વાતો યાદ રાખો. લોલકના કિસ્સામાં તણાવ બળ સ્થાનાંતરને લંબ હશે, અને W બરાબર T અને ડેલ્ટા એક્સ સ્થાનાંતર, તો શું થાય? T ડેલ્ટા એક્સ cos 90. T અને x વચ્ચે કેટલો ખૂણો છે? 0. તો તણાવ બળ વડે થયેલું કાર્ય WT કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર? તો વધ્યું શું અહીંયા? માઇનસ WF બરાબર WG. બરાબર? આ બધું નોંધી રાખો. મારા જગ્યાના અભાવે હું તમને બોર્ડ ઉપર રાખતો આ નથી. ચાલો, હવે જો અહીંયા
આ સ્થાનાંતર થઈ જશે, જો આ જે છે એ સ્થાનાંતર થઈ જશે, હા કે ના? સ્થાનાંતર એટલે બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, સ્થાનાંતર એટલે બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. અચ્છા, અહીંયા એક કામ થાય, અહીંયા શું થાય? એક કામ થાય. એક કામ શું થાય એ તમને કહું. આના વડે કાર્ય ક્યારે થયું ગણાય? બળ વડે કાર્ય ક્યારે થયું ગણાય? જ્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય, હા કે ના? જ્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય. યાદ રાખો, બળ વડે થયેલું કાર્ય ક્યારે કહેવાય? જ્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય. અચ્છા, બરાબર. અચ્છા, હવે બળની દિશામાં સ્થાનાંતર કેટલું છે? અહીંયા હું એક રેખા દોરું, અહીંયાથી એક રેખા દોરું, ધ્યાનથી જુઓ. mg વડે તો સ્થાનાંતર આટલું જ થયું છે. આ સ્થાનાંતર તો mg વડે છે નહીં, ગુરુત્વાકર્ષણ બળ વડે સ્થાનાંતર આમ જ થાય. યાદ રાખો, ગુરુત્વાકર્ષણ બળ વડે સ્થાનાંતર આમ જ થાય. જો આ પેન જે છે, જો હું આમ લઈ જાઉં તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 0 છે, કારણ કે જો પહેલા બી અહીંયા છે અને અંતમાં બી અહીંયા છે, હાઈટમાં ફરક પડ્યો નથી. જો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થશે, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થશે. અચ્છા, ધ્યાનથી જુઓ, તો અહીંયા આવું લખાય, F ડોટ ડેલ્ટા એક્સ. તો માઇનસ WF બરાબર F કેટલું છે? mg ડોટ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ શું છે ભાઈ? સ્થાનાંતર છે. તો બે વસ્તુ થાય આમાં, કે કાં તો હું આ ખૂણો શોધી નાખું, કાં તો હું આ ખૂણો શોધી નાખું, તો આ થઈ જાય mg અને સ્થાનાંતર, mg અને આવું થાય. જો તો બે રસ્તા છે, કાં તો તમે આ ખૂણો શોધી નાખો તો mg જે કંઈ પણ સ્થાનાંતર થતું હોય એ તમને અહીંયા મળી જાય. બીજો શું રસ્તો છે કે જો આ જે છે એના બે ઘટકો પડશે, એક આ ઘટક, એક આ ઘટક. આ જે છે એના બે ઘટક પડશે, એક આ ઘટક, કારણ કે લોલક આમ બી ગયું છે ને આમ બી ગયું છે, હા કે ના? જો હું x અક્ષ અને y અક્ષ તમને અહીંયા દર્શાવી આપું, બરાબર? આ લોલક છે. લોલકને F બળની અસર હેઠળ માની લો લોલક અહીંયા આવ્યો. તો જો અહીંયા x અક્ષ પર સ્થાનાંતર આનું આટલું છે અને y અક્ષ પર સ્થાનાંતર એનું આટલું છે, હા કે ના? આ y અક્ષનું સ્થાનાંતર છે. તો જે mg લાગે છે એને આ સ્થાનાંતર જોડે તો કશું લેવા દેવા જ નથી. mg ને આ તો લંબ છે, તો આ સ્થાનાંતર ના કારણે mg વડે થયેલું કાર્ય 0 છે. આ સ્થાનાંતર વડે કાર્ય થાય છે, આ સ્થાનાંતર વડે કાર્ય થાય છે. ફીલ કરો, ફીલ કરો, બરાબર? અચ્છા, તો હું ટૂંકમાં જો હું આ શોધી લઉં તો વાર્તા પતી જશે. આ શોધી લઉં તો વાર્તા પતી જશે. અચ્છા, અહીંયા જુઓ, આ L છે, તો આ કેટલું થઈ જાય? L cos θ. આ L છે તો આ L cos θ થઈ જશે. અચ્છા, આ આખું કેટલું છે? L. તો આ L માંથી હું જો આટલું બાદ કરું એટલે વધે શું? L માઇનસ L cos θ, હા કે ના? L માઇનસ L cos θ. હવે mg નીચે છે અને L માઇનસ L cos θ ઉપર છે, બરાબર? મારે તો આ સ્થાનાંતર કામનું છે યાર, સમજો તમે, ફીલ કરો. આગળ બી મેં તમને કીધેલું છે, ફીલ કરો તમે કે કાર્ય બળની દિશામાં જ થાય. તો બે એમાં રસ્તા છે, કાં તો સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક લઈ લો, સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક લઈ લીધો L માઇનસ L cos θ. આ તો મારે શોધવું પડશે ને ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને. તમે કીધું હવે આ હું શોધવાની તો કલાક જશે, તો મેં શું કર્યું? L નો આ ઘટક આટલો થઈ જશે, જુઓ, અને આખી લંબાઈ L છે, તો L માંથી L cos θ બાદ કરી દીધું, તો આ કેટલું વધ્યું? L માઇનસ L cos θ. L માઇનસ L cos θ. પણ અહીંયા જુઓ, ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે અને લોલક આટલું ઉપર ગયો છે, મતલબ સ્થાનાંતર આ દિશામાં છે અને mg નીચેની દિશામાં છે. તો હું આવું લખી શકું, mg અને સ્થાનાંતર ઉપર છે, L માઇનસ L cos θ. L માઇનસ L cos θ. cos 180 થશે, cos 180 વિરુદ્ધ દિશામાં છે ને. અથવા તમે એક કામ કરો, mg ને માઇનસ લઈ લો, L માઇનસ L cos θ ને પ્લસ લઈ લો, ઉપરનું પ્લસ લઈ લો, નીચેને માઇનસ લઈ લો, બંને વિરુદ્ધ દિશામાં છે તો, બરાબર? તો આ શું થઈ જશે? WF માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, mg
L1 માઇનસ કોસ થીટા. બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય. હજુ એક વખત ફરીથી હું તમને આકૃતિ જે છે તે હું બતાડી દઉં છું. ફીલ કરો, થોડું ફીલ કરો ભાઈ. આ સ્થાનાંતર થયું, બરાબર. આ mg લાગે છે, આ બળ F. આના કારણે તો કાર્ય શોધવાનું છે આપણે. આ બળ F ના કારણે તો કાર્ય શોધવાનું છે. બહુ ધીમે ધીમે થાય છે, ધક્કો મારતા જાઓ, મારતા જાઓ, મારતા જાઓ, મારતા જાઓ, મારતા જાઓ. અચ્છા, તો આ સ્થાનાંતરનું સદિશ થયું. માની લો આને હું ડેલ્ટા એક્સ અથવા એક્સ કહી દઉં. આ mg છે. તો બે રસ્તા છે, આ શોધી નાખો તો wg તમારું થઈ જશે f ડોટ ડેલ્ટા એક્સ fx cos થીટા. આ થીટા કયું મૂકો તમે? આ થીટા. આ થીટા જેટલું સ્થાનાંતર છે, પણ આ f અને x વચ્ચે ખૂણો કયો છે ભાઈ? તમારે આ થીટાની જગ્યાએ શું મૂકવાનું છે? f અને x વચ્ચેનો ખૂણો. તો કાં તો તમે આ ખૂણો મૂકી દો. એક આ રસ્તો છે. બીજું તમને મેં કીધું હતું f લંબ x, અચ્છા f સમાંતર x, fx સમાંતર. f નું ઘટક લઈ લો તમે આ દિશામાં, અથવા x નું ઘટક. x ના બે ઘટક પડશે, એક આ ઘટક અને એક આ ઘટક. હવે આ ઘટક આટલો તો થશે, આ ઘટક. હા કે ના? તો આ તમને આસાન પડશે, આ તમને આ આસાન પડશે. f x, x નું કયો ઘટક લઈ લો? f ને સમાંતર ઘટક લઈ લો, બરાબર. તો જો આ આખું l છે, આ બી l થશે, તો આ કેટલું થાય? l cos થીટા થાય. ત્રિકોણમિતિ વાપરો તમે, થોડી ત્રિકોણમિતિ વાપરો કે આ બાજુ એટલે જો cos થીટા બરાબર આ બાજુ પાબા ભાગ્યા કર્ણ. તો આ કર્ણ છે, આ 90 નો ખૂણો છે, તો આ l cos થીટા થશે કે નહીં? પાસેની બાજુ કર્ણ કેટલું છે? l, તો આ l cos થીટા થયો. હા કે ના? અચ્છા, આ l માંથી આટલું l cos થીટા બાદ કરો તો આ મળી ગયું તમને x. આ દિશામાં સ્થાનાંતર મળી ગયું. પતી ગઈ વાર્તા. બંને વિરુદ્ધ દિશામાં છે તો કાર્ય ઋણ થશે. માઇનસ mg l માઇનસ l cos થીટા. પતી ગઈ વાર્તા. ચાલો આગળ વધીએ. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલો, હવે શું કહે છે તમને? એક 2 kg દળ ધરાવતા પદાર્થ અથવા બોલને 20 મીટર ઊંચાઈએથી શિરોલંબ ફેંકવામાં આવે છે કે મુક્ત કરવામાં આવે છે. અચ્છા, જ્યારે બોલ 20 મીટર અંતર કાપે છે ચલો 20 મીટર ઊંચાઈથી શિરોલંબ મુક્ત કરવામાં આવે છે. જ્યારે બોલ 20 મીટર અંતર કાપે છે ત્યારે તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. 10 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે અને હવાના ઘર્ષણ વડે થયેલું કાર્ય શોધો. થયેલું કાર્ય શોધો. જો અહીંયા બળ આપેલું નથી, સ્થાનાંતર તો આપેલું છે પણ બળની કોઈ માહિતી નથી, વેગની માહિતી છે તમારી જોડે, વેગની માહિતી. અચ્છા, અહીંયા શું કરવામાં આવે છે? મુક્ત પતન. તો માની લો કે અહીંયા કોઈ આ બોલ છે, બરાબર, એને મુક્ત પતન કરવામાં આવે છે અને આ જમીન છે, બરાબર. આ ઊંચાઈ કેટલી છે?
h બરાબર 20 મીટર. હવે શું મુક્ત પતન કરવામાં આવે છે એનો મતલબ ઇનિશિયલ વેગ 0 થઈ જશે. બીજું શું કહે છે, ધ્યાનથી જુઓ, બળ આનું છે 2 કિલોગ્રામ. શાંતિથી, બળ કેટલું છે આનું? 2 કિલોગ્રામ. ઊંચાઈથી શિરોલંબ મુક્ત કરી દીધો. મુક્ત કરો એટલે યાદ રાખજો, મુક્ત કરો એટલે પ્રારંભિક વેગ 0 થાય. જ્યારે બોલ 20 મીટર અંતર, હવે 20 ઊંચાઈ કેટલી આપેલી છે? 20 મીટર. અંતર કેટલું કાપે છે? 20 મીટર. મતલબ 20 મીટર અંતર કાપે છે, તો આ તળિયા ઉપર v ફાઇનલ લખી દો 10 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ તો એવો જ છે, આ તમને છેતરવા માટે, નહીં તો આવું શબ્દ લખી દેતા કે અંતિમ વેગ આપેલો છે સીધો. પણ એવું ના લખ્યું. શું લખ્યું આપણે? કે બોલ જ્યારે 20 મીટર અંતર કાપે છે ત્યારે 10 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ છે, એટલે અહીંયા. બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ વડે અને હવાના ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધો. શું આપણે સ્કૂટર કે ગાડી લઈને, બાઇક લઈને ફાસ્ટ ચાલતા હોય તો આપણા હવા જે છે, હવાના કારણે વાળ જે છે પાછળ જાય છે, એટલે કે ગતિ અવરોધાય છે. તો અત્યાર સુધીના દાખલામાં તમે હવા કન્સિડર નહોતી કરી, અહીંયા તમે હવા કન્સિડર કરો છો. બોલ જ્યારે પડતો હોય છે તો હવાનું ઘર્ષણ બળ ઉપર લાગતું હોય છે, એટલે બોલ સ્લો થઈ જાય છે, થોડું કહેવાનો મતલબ. વરસાદનું ટીપું એટલે ઊંચેથી પડે છે ને કે જો તમને વાગે ને તો તમે મરી જાઓ. પણ જ્યારે નીચે પડે છે ને તો સતત એને હવા જે છે ઉપરની તરફ, હવા કાપીને, હવાનું માધ્યમ છે ને, હવા કાપીને એને નીચે આવવું પડે ને. હવાને કાપતા 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 નીચે આવશે, તો એના કારણે એનો વેગ જે છે એ ઘટી જાય છે. એનો વેગ જે છે એ ઘટી જાય છે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે શું W all બરાબર ડેલ્ટા કે બરાબર kf માઇનસ ki. બે પ્રકારના બળ લાગે છે. W ગુરુત્વાકર્ષણ બળના કારણે અને W એર ડ્રેગ. એર ડ્રેગ બી કહેવાય એને. હવાનું જે ઘર્ષણ બળ છે એને એર ડ્રેગ કહેવાય. જે આપણે બાઇક ચલાવીએ છીએ, જે પાછળની તરફ હવા લાગે છે ને તે, એને એર ડ્રેગ કહેવાય. WA બરાબર kf માઇનસ ki. તો 1/2 mvf², 1/2 mvi². તો 1/2 m કેટલું છે? 2 કિલોગ્રામ. vf કેટલો છે? 10 નો વર્ગ. અને આ vi 0 છે, પ્રારંભિક વેગ 0 છે, તો આ પદ આખું કેટલું થઈ જશે? 0. 2 કેન્સલ. આ કેટલું આવ્યું? 100 જૂલ. wg પ્લસ wa. બરાબર. અચ્છા, આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. શું કહે છે? કુલ કાર્ય મળી ગયું તમને. જો કુલ કાર્ય શોધવાનું કીધું હોત તો 100 જૂલ. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય તમારે શોધવું હોય તો આ 2 kg નો પદાર્થ છે. બરાબર. આ 2 kg નો પદાર્થ છે. mg આમ લાગે છે, અને જે સ્થાનાંતર થાય છે 20 મીટર, એ બી આમ થાય છે. 20 મીટર સ્થાનાંતર બી આમ થાય છે. તો wg બરાબર f ડોટ ડેલ્ટા એક્સ. તો f ડેલ્ટા એક્સ cos 0, તો f ડેલ્ટા એક્સ. બંને નીચે છે ને, પાછું એવું ના કરતા mg નીચે લાગે છે તો માઇનસ. કાર્ય તો અદિશ રાશિ છે, દિશાની કોઈ મતલબ નથી. બંને એક દિશામાં લાગતા હોય તો કાર્ય ધન, બંને વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ. સ્થાનાંતર અને બળ વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ આવે. બરાબર. તો અહીંયા તો બંને સેમ દિશામાં છે, તો mg 20 થાય કે ના થાય? ડેલ્ટા એક્સ સ્થાનાંતર કેટલું છે અહીંયાથી અહીંયાનું? 20. તો m કેટલું છે? 2 10 ગુણ્યા 20, તો 200. અને કેટલા થાય? 400 જૂલ. કેટલા થાય? 400 જૂલ. કશું ખોટું કર્યું છે મેં? કશું ખોટું કર્યું છે? 20 200 બરાબર તો છે. અચ્છા, દળ 5 કિલોગ્રામ છે. સોરી, દળ કેટલું છે? 5 કિલોગ્રામ છે. પાંચ છે તો આ કેટલા થઈ જશે? 200 250 1000 જો. આ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય આવી ગયું. બહુ સિમ્પલ દાખલો છે, બહુ સિમ્પલ દાખલો છે. કિંમત અહીંયા મૂકી દો તો એરના કારણે મળી જશે. wg પ્લસ wa કેટલું છે? 100. તો એનો મતલબ કેટલો થઈ ગયો? અચ્છા, અહીંયા 5 આવશે ને, પછી અહીંયા બી તો ભૂલ કરી છે. પછી આપણે આ 5 આવશે ને, બરાબર. તો 100 50 500 ને 250 થઈ જશે. બરાબર. આ 5 kg લીધું છે ને, ભૂલ ના કરતા. એમ જે છે 5 kg છે. બરાબર. 5 kg બરાબર છે. તો આ 250 થઈ જશે. તો w એને કરતા બનાવી દો તો માઇનસ 750 માઇનસ 750 જૂલ થઈ જશે.
વિરુદ્ધ દિશામાં થશે ને, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં હવાનું ઘર્ષણ બળ લાગે છે, બરાબર. તો આઈ હોપ કે આ દાખલો તમને ફીલ થયો હશે. ટિપિકલ દાખલો છે, પરીક્ષા જે પેપર સેટર છે એમનો ફેવરેટ બી છે, પૂછે છે ઘણી વખત આને. તો કશું પ્રોબ્લેમ તો નથી, આવી રીતે બનાવી દો, તમને પ્રોપર મળી જશે. રકમ છે ને બહુ હદ વગરની ઇમ્પોર્ટન્ટ છે. લાઇન ટુ લાઇન રકમ વાંચો, લાઇન ટુ લાઇન રકમને સમજો, ભલે એને 15 મિનિટ લાગતી રકમ સમજવામાં, તો કન્સેપ્ટ. દાખલાનો જવાબ આવવાથી મતલબ નથી અત્યારે તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તો લાઇન ટુ લાઇન રકમ સમજો, સ્ટેટમેન્ટને લાઇન ટુ લાઇન સમજો, તો તમને મજા આવશે. સૌથી પહેલા જો WL શોધી ગયો, યાદ રાખજો M5 છે, મેં ભૂલથી 2 શરૂઆતમાં લખી દીધું, તો 250 જૂલ આવ્યું. પછી WG મેં શોધ્યું, તો WGમાં મેં જોયું કે ગુરુત્વાકર્ષણ બળ બી નીચે જ લાગે છે અને સ્થાનાંતર બી નીચે જાય છે. તો F ડેલ્ટા X સ્થાનાંતર કેટલું થયું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, બધું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ છે. તો 20, 5, G 1000, WG પ્લસ W 250, W એને કરતા બનાવો -750. પતી ગઈ વાર્તા, બરાબર. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ એક વખત. ચાલો છે. ચાલો આગળ વધીએ. કોઈ બળ F બરાબર 2I + 3J ની અસર હેઠળ પદાર્થ 1-2 મીટરથી 4-1 મીટર સુધી સ્થાનાંતરિત થાય છે. જો પદાર્થનો શરૂઆતનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય, જો પદાર્થનો શરૂઆતનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય અને દળ M 10 kg હોય, તો પદાર્થનો અંતિમ વેગ શોધો. જો તમને વેગ શબ્દ જેવો આવશે, તમારા મનમાં શું આવશે કે આ તો ત્રીજા ચેપ્ટરનો દાખલો છે, ચોથા ચેપ્ટરનો દાખલો છે. જરૂરી થોડું છે, બળ બી તો આપેલું છે તમને, સ્થાનાંતર બી તો આપેલું છે અને વેગ શોધવાનો છે. તો ચૂપચાપ જુઓ કયા સમીકરણ કામ લાગશે. મને તો આ લાગે છે. પ્રેક્ટિસથી આવશે, તમને બી પ્રેક્ટિસથી આવડશે કે કેવી રીતે આ મૂક્યું, બરાબર. WL એક જ પ્રકારનું બળ લાગે છે, બરાબર. અચ્છા, KF - KI, KF - KI, તો 1/2 M VF², 1/2 M VI², 1/2 M VI² બરાબર WL. તો WL શોધી લઈએ પહેલા. તો અહીંયા WL શોધવા માટે તમે કરશો F.Δx, F.Δx. તો કેટલું આપેલું છે 2, 3 અને yx 0 છે, તો 0 લખી નાખો. .Δx. હવે Δx બરાબર શું થાય? x2 - x1. તમે ડેલ્ટા આર બી મૂકી શકો, ડેલ્ટા આર, કારણ કે 2 પરિમાણમાં છે, 3 પરિમાણ, ડેલ્ટા આર મૂકો, બરાબર. તો R2 - R1, તો કેટલું છે જો 4-1 અંતિમ માઇનસ પ્રારંભિક. સ્થાનાંતર તો એવી રીતે થાય ને, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ તો શીખવાડેલું છે તમને પહેલા. તો 3 - 1 તમારું ડેલ્ટા આર થઈ જશે. તો WL બરાબર 2, 3, 0. આ ij છે, I + 2j 4i + j 2, 3, 0. .3 - 1 0. તો 3 દુ 6 અને -3 એકા 3 + 0. x નું x ની સાથે, y નું y ની સાથે, z નું z ની સાથે સરવાળો, કારણ કે ડોટ પ્રોડક્ટ અદિશ આવશે. તો શું આવ્યો? WL 3 આવ્યો. WL શું આવ્યો? 3. WL ને અહીંયા મૂકી દો.
તો 3 બરાબર 1/2 m vf² vi². તો 6 m કેટલો છે? m તમને આપ્યું છે 10. vf કેટલો છે? vf શોધવાનો છે. vi કેટલો છે? vi છે તમારો 2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 2 મીટર એટલે 4 થાય, 2 નો વર્ગ શરૂઆતનો હોય, બરાબર. તો આ થાય 0.6 બરાબર vf² -4. તો પેલી સાઈડ જશે તો શું થઈ જશે? 4.6 થઈ જશે. તો vf બરાબર √4.6 જે જવાબ આવતો હોય, vf બરાબર √4.6 જે જવાબ આવતો હોય તે. ત્રણ બરાબર f. ચાલો અંતિમ ગતિ ઉર્જા શોધવાનું કે તો ખાલી kf ને કરતા બનાવી દો, બરાબર. અચ્છા, તો એક લાસ્ટ ન્યુમેરિકલ હોમવર્કમાં આપી દઈએ, પછી આગળ વધીએ. એક ઉબડ ખાબડ રફ રસ્તો આપેલો છે, બરાબર. એક ઉબડ ખાબડ રફ રસ્તો આપેલો છે. આ જે લંબાઈ છે તે L છે અને આ જે ઊંચાઈ છે તે h છે. અચ્છા, અહીંયા કોઈ બ્લોક છે તમારો, તમારો બ્લોક જે છે એ અહીંયા છે અને આ સાઈડ બળ લગાડવામાં આવે છે. અને અહીંયા હું લખું છું કે બાહ્ય બળ F હંમેશા સપાટીને સ્પર્શીય લાગે છે તેમ માનીને ચાલો. એટલે કે દાખલા તરીકે અહીંયા પહોંચે તો બળ આમ લાગશે, 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 અહીંયા પહોંચે તો બળ આમ. સપાટીને સ્પર્શી એટલે તમને ટેન્જન્ટ દોરતા આવડતું હશે, બરાબર ને. દાખલા તરીકે આવું છે તો જો બ્લોક અહીંયા હોય તો બળ આમ લાગશે, જો બ્લોક અહીંયા હોય તો બળ આમ લાગશે. સ્પર્શીયનો મતલબ એ છે, સ્પર્શીયનો મતલબ એ છે, બરાબર. જો દળ એમને આપેલ ઢાળની ટોચ પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ખૂબ જ ધીમે ધીમે લઈ જવામાં આવે તો F વડે એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધો. હિન્ટ આપી દઉં છું તમને હિન્ટ આપી દઉં છું. W all બરાબર ડેલ્ટા કે. ખૂબ જ ધીમે ધીમે લખ્યું હોય તો vi બરાબર vf થાય, શરૂઆતનો વેગ બરાબર અંતિમ વેગ. તો એનો મતલબ ડેલ્ટા કે કેટલું થઈ જશે? 0. W all બરાબર ડેલ્ટા કે. ત્રણ પ્રકારના બળો વડે અહીંયા કાર્ય થશે. એક તો આને નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે, બરાબર. જે તે દરેક જગ્યાએ n અલગ અલગ હશે. અહીંયા n આમ હશે, અહીંયા n આમ હશે, અહીંયા n. તો W ગુરુત્વાકર્ષણ બળ વડે, Wn વડે અને આ જે ખેંચીને લઈ જઉં છું Wf વડે બરાબર 0 થઈ જશે, બરાબર. અચ્છા, તો Wg Wn બરાબર -Wf. હવે લંબ બળ વડે હંમેશા કાર્ય કેટલું થશે? સપાટી ઉપર 0 જ થશે. યાદ રાખી લો, આ એક વસ્તુ યાદ રાખી લો. લંબ બળ વડે હંમેશા જુઓ, કારણ કે સ્થાનાંતર આમ થાય છે. બળ હંમેશા આને બળ આ સ્થાનાંતર આમ થાય છે, આ આમ છે. જુઓ અહીંયા જ્યારે હશે તો સ્થાનાંતર આમ થશે, આ આમ છે. તો લંબ છે તો Wn 0 જ રહેવાનું છે. તો એનો મતલબ Wg બરાબર Wf. દાખલો આસાન થઈ ગયો છે, દાખલો આસાન થઈ ગયો છે,
બહુ ધ્યાનથી જોઈ લો. ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? સરકસી. તમે આમ થઈને જાઓ કે આમ થઈને જાઓ, કોઈ ફરક પડતો નથી, કે પછી સીધા ને સીધા જ જાઓ, કોઈ ફરક પડતો નથી. તો સ્થાનાંતર કેટલું છે જુઓ, માઇનસ એમજી. એમજી અને એચ વિરુદ્ધ દિશામાં છે ને, સ્થાનાંતર ઉપર છે. એચ બરાબર ડબલ્યુએફ, ડબલ્યુએફ બરાબર એમજીએચ. પતી ગઈ વાર્તા. ડબલ્યુએફ બરાબર એમજી એચ થઈ જશે. અચ્છા, થોડું તમને દાખલો, આ તો બરાબર છે, દાખલો થોડો હજુ ટફ કરી દઈએ ચાલો, અને પછી હોમવર્કમાં આપી દો. દાખલો થોડો ટફ કરી દઉં અને પછી હોમવર્કમાં આપી દઉં. માની લો ઘર્ષણ બળ બી લાગે છે મ્યુ કે. ગતિક ઘર્ષણ બળ કેટલું લાગે છે? મ્યુ કે. તો હવે થઈ જશે ડબલ્યુજી પ્લસ ડબલ્યુએન પ્લસ ડબલ્યુએફ પ્લસ ડબલ્યુ બાહ્ય બળ બરાબર 0. આ ઘર્ષણ બળ છે બરાબર. તો ડબલ્યુજી આ તો 0 થઈ જશે. ડબલ્યુ ઘર્ષણ બળ બરાબર માઇનસ ડબલ્યુ એફ. હવે શોધી નાખો હોમવર્કમાં. હવે શોધી નાખો હોમવર્કમાં. તો આટલે આપણે આ લેક્ચરને ફિનિશ કરીએ છીએ. બહુ ડિટેલમાં લેક્ચર ચલાવી દીધું છે, પણ આ વસ્તુ આજીવન ના ભૂલતા. ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે. ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે. ડબલ્યુ ઓલ એટલે તમામ પ્રકારના બળો વડે થયેલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર. આ તમારું કાર્ય ઉર્જા પ્રમેય છે. યાદ રાખજો દરેક રીતે. દાખલાઓ બે વખત જાતે પ્રેક્ટિસ કરજો, જાતે ગણવાનો ટ્રાય કરજો. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. Until that, stay safe, stay home, and all the very best.